નમસ્કાર મિત્રો, અમારી ચેનલ બુદ્ધા ટીચર્સમાં આપનું સ્વાગત છે। જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં જ કરી લો, કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ। જ્યારે પણ કોઈ શિષ્ય કોઈ ગુરુ પાસેથી ઈચ્છા લે છે, ત્યારે ઉપદેશ લેતી વખતે ગુરુના મનમાં ચોક્કસપણે આ વિચાર આવે છે કે તેમના બધા ઉપદેશોનો ઉપયોગ તેમના શિષ્યો આ રીતે કરશે। શું તે તેનો ઉપયોગ પણ કરશે, દુરુપયોગ કરશે? આ વાત હંમેશા ગુરુના મનમાં ફરતી રહે છે, કારણ કે જે અંતિમ જ્ઞાન ગુરુને ઘણી મહેનત અને કષ્ટો પછી મળે છે, તે જ જ્ઞાન તે કોઈને આસાનીથી શીખશે, અને શું શિષ્ય તે જ્ઞાનનો દુરુપયોગ નહીં કરે? જૂથે આ ડરને ધ્યાનમાં રાખ્યો છે, કારણ કે જ્ઞાનનો દુરુપયોગ દરેકને નુકસાન પહોંચાડી શકે છે। તેને પણ નુકસાન થઈ શકે છે। તેની સાથે જોડાયેલા દરેકને નુકસાન થઈ શકે છે। તેથી જ ગુરુ આનાથી ડરે છે। દુરી ગુરુ કિયા એ વાર્તા છે કે કેવી રીતે તેમના શિષ્યોને શીખવ્યા પછી ભારે વરસાદ દ્વારા તેમની કસોટી કરવામાં આવે છે। પરીક્ષણનું પરિણામ શું છે? આ વાર્તામાંથી તમને ઘણું શીખવા મળશે। તમે આ વાર્તા સાથે તમારા જીવનની તુલના પણ કરી શકો છો। તેથી તમારે વાર્તાને અંત સુધી સમજવી જોઈએ। એક સમયે એક પ્રતાપી સંત વ્યાસજી પોતાના આચરણમાં બધા શિક્ષકોને શીખવતા હતા। તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો મુસાફરોને વિમાન વિશે જાણકારી અને નવી વસ્તુઓ આપવા। તે તમામ બાબતો વિશે જાણ કરવી। ધીમે ધીમે સમયની સાથે એ બધી બાબતોનું શીખવાનું પૂરું થાય છે। શિક્ષણ પૂર્ણ થયાના એક દિવસ પછી સંત ગુરુ કહે છે કે આજે દરેકનું શિક્ષણ પૂર્ણ થયું છે। હવે તમે કોઈ પણ જગ્યાએ જઈને ધ્યાન કરી શકો છો, પછી તે ગામ હોય કે શહેર, કોઈને પણ શીખવી શકે છે। ગુરુની વાત સાંભળીને દરેક વ્યક્તિ એક પછી એક ગુરુ પાસે આવે છે અને તેમની પાસેથી પરવાનગી લઈને પોતપોતાના માર્ગે પ્રયાણ કરે છે। થોડા વર્ષો પછી ગુના વિચારે છે કે આ બધાને એકવાર મળવાનો અને તેઓ અમારા શિક્ષણનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે તે જોવાનો સમય આવી ગયો છે। અહીંથી બધાએ કહ્યું કે અમે અમારા માર્ગે જઈ રહ્યા છીએ। શું લોકો કોઈ ખોટા રસ્તે ચાલ્યા ગયા છે? અને પછી સમૂહ વિચારવા લાગે છે કે એકવાર જઈને જોવું જોઈએ, અને આ વિચારીને ગુરુ પોતાના શિષ્યને શોધવા નીકળી પડે છે। તમારી બધી વસ્તુઓ એક પછી એક મળો। દરેક વસ્તુના તમારા જ્ઞાન વિશે અને તમે માનવજાતને શું શીખવ્યું તે વિશે પણ પૂછો। દરેક વ્યક્તિ પોતાની રીતે ગુરુના પ્રશ્નોના જવાબ આપે છે, અને આ બધું સાંભળીને ગુરુ ખૂબ જ ખુશ થાય છે। તેઓ ખૂબ જ સંતોષ અનુભવે છે। તેમને લાગે છે કે મારું જ્ઞાન બધા લોકોને પ્રભાવિત કરી રહ્યું છે અને મારા સભ્યો સાચા રસ્તે ચાલી રહ્યા છે। આટલા વર્ષો વીતી ગયા, હજુ પણ મને ફોલો કરો, અને આ બધું વિચારીને ગ્રુપ ખૂબ ખુશ થઈ જાય છે। લગભગ તમામ શિષ્યોને મળ્યા પછી ગુરુ વ્યાસ હવે ઋષિને મળવાનું નક્કી કરે છે અને તેના બાકીના શિષ્યો સાથે તે જ ચર્ચા કરે છે। તે પસંદ કરો અને કહો। ગુરુદેવ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેણે પોતાનું શરીર છોડી દીધું અને વિચાર્યું કે તે જંગલોમાં શું કરશે। જ્યારે આશ્રમ બંધાયો ત્યારે તે ત્યાં સાધુ તરીકે રહેતો હતો અને તેનો સાથી હતો। તે ખૂબ જ કઠોર તપ કરી રહ્યો છે, કારણ કે આ વાતો સાંભળીને સંત ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે। તે વિચારે છે કે હું તેને ચોક્કસ મળીશ, અને આ વિચારીને તે જંગલ તરફ નીકળી ગયો। અમે જંગલમાં પહોંચ્યા ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ હતી। એક ખૂબ જ સુંદર સ્ત્રી પાયલના અવાજમાં છમ છમ ગાતી તેના આશ્રમ તરફ આગળ વધી રહી છે અને 7 રનની અંદર જાય છે અને જુએ છે। સંતના આશ્રમની અંદર એક જગ્યાએ બેસીને તે ધ્યાનમાં લીન થઈ જાય છે। તેનું ધ્યાન અને તે સ્ત્રી પર હતું। તે સંત બાબા પાસે જાય છે અને તેની પાસે જાય છે। તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો, અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।